આપણે વાત કરીશું પેન્ડુલમ વિશે. પેન્ડુલમ આપણા ભારતની બહુ જૂની પ્રાચીન વિદ્યા છે. આનો સૌથી વધારે સારો પ્રયોગ જર્મનીના ડોક્ટરો કરતા આવ્યા છે. આપણે રેકી વિશે તો સાંભળ્યું હશે. રેકીમાં પણ પેન્ડુલમનો પ્રયોગ કરવામાં આવે છે, પણ તેમાં એ લોલકની જેમ ચાલે છે. આ આપણે ગોળ ફરે છે. હું પણ મેડિકલ સાયન્સમાં માનું છું. જ્યારે આપણે બીમાર થઈએ અને ડૉક્ટર જોડે જઈએ છીએ, રિપોર્ટો બધા સારા આવે છે, પછી શું કરવું? પછી જોથી તો સહારો લેવો પડે છે, ભગવાનને પ્રાર્થના કરવી પડે. આ પેન્ડુલમ વિદ્યા દ્વારા અગર કોઈ બહારની ચીજ હશે તો જાણી શકાશે. બીજું, આજના જમાનામાં આપણે મકાન લઈએ છીએ, દુકાન લઈએ છીએ. બધા સાથે તો આવું નથી થતું, પણ અમુક જણ જોડે થાય છે કે એમને સૂટ નથી કરતું. વાસ્તુ પણ કરાવી જોઈએ છે. બધું કરાવવા છતાં તકલીફ ઊભી રહે છે. તો આ પેન્ડુલમ વિદ્યા દ્વારા આપણે એક સરસ માર્ગદર્શન આપી શકીશ. અગર આપને કોઈ પણ તકલીફ હોય તો નીચે આપેલા મારા નંબર ઉપર આપનો સંપર્ક કરવો.